ડભોઈમાં આવેલા ચોતરિયા પીરની દરગાહ સામે તળાવ કિનારે નગરપાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ 10 માસથી કાર્યરત કરેલ છે, જેનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને 5 વર્ષ માટે આપેલ હોવા છતાં ખાનગી કોન્ટ્રાક્ટ દ્વારા મહિનાઓથી પ્લાન્ટ બંધ રખાયો હતો, જેથી ધારાસભ્યએ સંકલનની બેઠકમાં રજૂઆત કરતા જિલ્લા કલેક્ટરને રૂબરૂ મુલાકાત લઈ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેવા આદેશ આપ્યા હતા। ડભોઈ તિલકવાડા માર્ગ પર આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપી ગત ફેબ્રુઆરી 2025માં કાર્યરત કર્યો હતો, જેનો હેતુ ડભોઈ નગરના ડ્રેનેજના પાણીને શુદ્ધ કરી ખેતી, અગ્નિશમન કે અન્ય વપરાશના કામોમાં શુદ્ધ કરાયેલ પાણીને લેવાનો હતો। ડ્રેનેજના પાણી શુદ્ધિકરણની કામગીરી માટે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ વેલજી રત્ન સોરઠિયા નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો। કોન્ટ્રાક્ટ આપ્યા બાદ પ્લાન્ટ શરૂ તો કરાયો, પણ ગણતરીના દિવસોમાં જ કોન્ટ્રાક્ટર દ્વારા ઉદાસીન વલણ અપનાવી લેતા મહિનાઓથી કરોડોના ખર્ચે કાર્યરત થયેલ પ્લાન્ટ બંધ અવસ્થામાં હતો, જેની પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત ધારાસભ્ય પણ રજૂઆતો કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ધ્યાન અપાયું નહીં, જેથી વિફરેલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સંકલનમાં રજૂઆત કરી હતી, જેની નોંધ લઈ જિલ્લા કલેક્ટર ધામેલિયા સ્થળ નિરીક્ષણ માટે ડભોઈ ખાતે સુએજ પ્લાન્ટ પણ આવી પહોંચ્યા હતા। તેઓ સાથે એસડીએમ, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું। ડભોઈ પાલિકા દ્વારા ડ્રેનેજની સમસ્યાના નિવારણ માટે જુદા જુદા વિસ્તારોમાં કુલ 5 પમ્પિંગ સ્ટેશન બનાવેલ છે। નગરની ડ્રેનેજના પાણી 5 પમ્પિંગ સ્ટેશનમાં ફરીને સરકારી દવાખાના પાસેના પમ્પિંગ સ્ટેશનથી સુએજ પ્લાન્ટ પર પહોંચી તેનું શુદ્ધિકરણ થાય તે રીતનું આયોજન કરાયેલ છે।